કર્યા, પણ દાવતના સાથે સાથે તાલીમની પણ એની સાથે વ્યક્તિગત રીતે કરી. શરૂના અંદર આપણે એસોસિએશન લીગસર સુન્ની મુસલમાનોની કમિટીમાં સાથે રહીને એની સાથે કામ કર્યું. મક્તબની નિગરાની અને દેખરેખ અમીર સાહેબ રાખતા હતા. જરૂરત આવી તો હાફિઝ સાહેબ પટેલના મશવરાથી મોટો ઇદારો કાયમ કર્યો. આપણા ઉલસેમાં અને હવે કબીરાના અંદર લાવ્યા અને જીવનના અંતના છેલ્લા દિવસ સુધી અમીર સાહેબ તેમની નિગરાની મુતવલ્લીપણું અને તેની દેખરેખ રાખતા રહ્યા. અલ્લાહ પાક અમીર સાહેબની કબરને જન્નત બનાવે અને તેમના લગાવેલા બધા બાબોને સંભાળવાની આપણને હિંમત અને તૌફીક અતા ફરમાવે અને અમીર સાહેબને આપણને નેમત મદદ અતા ફરમાવે. જે માણસ ચાલી જાય ને 100% તેના જેવા મળવા મુશ્કેલ છે. હવે કે 100% તેવા જ હોવાનું, પણ જે છે તેને પણ ગનીમત સમજીને આપણે દીનનું કામ કરતું રહેવાનું છે. જે પણ મર્દ દીનદાર બનશે તે કામયાબ થશે, જે औरत દીનદાર બનશે તે કામયાબ થશે. અને જે મર્દ કે જે औरत દીનદાર બને, અલ્લાહે કુરાનમાં તેને ઇનામ આપ્યું. ઇન્નલ લદીના આમનુ વ અમિલુસ સાલિહાતિ સયજઅલુ લહુમુર રહમાનુ વુદ્દા. જેઓ ઈમાન લાવશે અને નેક અમલ કરશે, અલ્લાહ તેમની મોહબ્બત દિલોના અંદર રાખી દેશે. આ નબી સલ્લલ્લાહુ પ્યારા થઈ ગયા. એમના ખાનદાની સગાવાળા તો થોડા કઈ હશે 5-25 કે ભાઈ આ ઓરત છે, આ બેન છે, આ મણકા છે, આ મામા છે, આ કાકા છે, આ કાકાભાઈ છે, 5-25 હશે. પણ જુમેરાતના આપણે જુમા મસ્જિદમાં જ્યારે તેમની યાદના અંદર જલસો અને દુઆ રાખી તો મસ્જિદમાં પગ મૂકવાની જગ્યા નહીં હતી. આના લીધે એમની દીનથી મોહબ્બત, અલ્લાહે લોકોના દિલોમાં તેમની મોહબ્બત પેદા કરી. તો મસ્જિદ આટલી મોટી હોવા છતાં તંગ પડી ગઈ. તો જે મર્દ કે જે औरत અલ્લાહના દીનનું કામ કરીને નેક અમલ કરે, અલ્લાહ તેમની મોહબ્બત દિલોના અંદર પેદા કરે. દીનને છાતીથી લગાવવા વાળા અને દીનનું કામ કરવા વાળાની મોહબ્બત જે અલ્લાહ લોકોના દિલોના અંદર રાખે, એ મોહબ્બત માણસ રૂપિયા પૈસાથી નહીં ખરીદી શકે. એ મોહબ્બત માણસ દોલતથી નહીં ખરીદી શકે. એ મોહબ્બત માણસ મિનિસ્ટ્રી કે પ્રેસિડેન્ટ બનીને બી નહીં ખરીદી શકે.